આ પૂરા કાકાને ઘરથી વસ્તી ગણતરી ચાલુ કરું. શું ખરાબ ઓપન ડેલા ખખડાય ખખડાય ત્યાં છો અને આ ખંભે ઠેલા નાખીને નાખીને માથે કાર ટોપી પહેરી શું નીકળી ગયા? બોલો શું કામ હતું? એમને કાળી ટોપી પહેરીને શું ઠેલા લઈને અમારે નહીં આવવાનું? અમે વસ્તી ગણતરી કરવા આવ્યા છીએ કાકા. વસ્તી ગણતરી વાળા સાહેબ છે અમે. ઠીક, વસ્તી ગણતરી વાળા છે. તો કાઈ વાંધો ને, ઘર ખુલ્લા જ છે, કરી નાખો, વસ્તી ગણતરી કરી નાખો. બીજું શું હોય એમાં? કઈ પૂછવાનું ન હોય. ઘરમાં કેટલા સભ્યો છે તમારે ગણીને કેવાનું હોય કાકા. તમે એમ કહો ઘર ખુલ્લા છે કરી નાખો, એમ ન હાલે. તમારા ઘરની અંદર નાના મોટા કેટલા સભ્યો છે એ તમે ગણીને કયો. એટલે ઘરમાં જેટલા નાના મોટા સભ્યો હોય બધાનું તમને કહેવાનું. હા, નાના મોટા બધા ગણીને આઈને કહેવાનું. કહી દો. અમારા ઘરની અંદર નાના મોટા છે 32 સભ્યો છે. 32. ઓહો, 32 સભ્યો. આવડા કમતા મકાનમાં તમે નાના મોટા 32 સભ્યો છો? કેવી રીતે રહ્યો છો? હું એમ કઉ છું, માખીની ગણી નથી રહેતા ને ઘરમાં? નાના મોટા બધા ગણી નાખ્યા? તમે કીધું કે નાના મોટા બધા સભ્યો ઘરમાં હોય એનું કહેવાનું. ઘર ભલે નાનું હોય મોટું હોય, મેં તો તમને સભ્યો કહી દીધા ને. સરખા ગણીને કીધા છે ને. નાના મોટા સભ્યોમાં બસ બધા આવી જાય ને સાહેબ. 8-10 ઉંદેડા, 2-3 તો સસુંદર છે, 1 ધોરી છે, 2 કુલી ભૂરા જેવી છે, અને બિલાડી ને બસા હતા 4-5, 2 કૂતરા પાયરા છે, 2 માણા અમે નાના મોટા બધા છે ને 32 સભ્યો છે ઘરમાં. આ તમને ગણીને મેં કીધું. 32 લખો. 32 એમ નહીં, આ ઉંદેડા સસુંદર ને બિલાડી ને બસા ને કૂતરા ને આ ઈ હોતન ગણ્યા તમે કાકા? ઈ સભ્યોમાં ગણી નાખ્યા તમે? એટલે મેં તમને એમ કીધું તું નાના મોટા સભ્યો ગણીને ગયો તો આ ઈ તમારા સભ્યો છે? ઘરના સભ્યો કેવાય? લા પણ તો ઘરના સભ્યો તો લખવા જ પડે ને ભલામણ. ઉંદેડા મીંદડા સસુંદર બધું લખવું પડે ભાઈ. તમે ગણતરી કરવા નીકળ્યા છો તો લખવું પડે. ઘર ભેગી નો થાને ભાઈ. તો પછી કાકા એક કામ કરો ને, તમે કીડી મકોડા ગણીને કહી જ દો ને હારવાર, એટલે કામ પતી જાય. કાકા એ બોણી બગાડી. હવે આમાં કેમ આપણે ગણવાની કરું? આ વસ્તી ગણતરીમાં પેલું જ ઘર લીધું ને કાકા આઈને બોણી બગાડી નાખી. હવે તમે કીડી મકોડા ગણીને કયો ત્યાં હું બીજા ઘર લઈ લો કાકા. બીજા ઘરે જા, બીજા ઘરે જાતે હું કીડા મકોડા ગણીને રાખું.